મારી એક જ ભાવના છે, જેમ આજે તમે મળ્યા છો એવા મળતા રહેજો. ચતુરામ મહારાજ વિશે બોલો, પરમાત્મા વિશે બોલો, અરે તમારે પણ છે બોલો. આજનો યોગ સુંદર યોગ, જ્ઞાન યોગ, મહાયજ્ઞ યોગ રાજસ્થાન પવિત્ર ધરા ઉપર જે નિરાજ બાપુને જે પ્રણય પ્રમાણે જે સંતોનું જે શેષણ જેવા શેષણ, હું તો એ શેષણની વાત નથી કરતો, પણ તમારા રાજસ્થાનની અંદર જો આવા શેષણ જેવા પુરુષો પ્રગટ બેઠા હોય અને આજે તીર્થની પૂજા થાય, એનાથી પ્રમાણ કયું જોઈએ? કયું પ્રમાણ જોવું હશે તમારે? આજનો સુંદર યોગ પ્રેમ યોગ છે અને યોગનો ખરેખર કલકત્તા નિવાસી ખૂબ પ્રેમી આત્મા ભક્તરાજ ગોપાલરામ તેમજ અમારી દીકરી સમાન પન્નાબા, એમના પુત્ર, બહુ નામ તો પાછું ભૂલી ગયો, પણ બે ભાઈ છે રામ ને લક્ષ્મણ. 19 દિવસનો ફેર છે એમનો જન્મનો, અને એમના હયાતીમાં સંતોનો દર્શન આપવા માટે, એમનું સેવાનો લાભ આપવા માટે, તમારા આશીર્વાદ લેવા માટે આજે એમને જ્ઞાન યજ્ઞ રચી અને એમાં નયા ગામ, જૂના ગામ તો ઘણો થઈ ગયા, પણ જે નવું ગામ કહેવાય, આ નવું ગામ કહેવાય, નવું ગામ કહેવાય, એવા ધન્યવાદ છે. કા જ્ઞાન યજ્ઞની અંદર એમને એમની ભૂમિકા આજે સંતો માટે અર્પણ કરી દીધી છે. તો આ મહાપુરુષો ખરેખર હું લાખો વાર નતમસ્તકે વંદન કરું છું. સત્સંગ તો મને નથી આવડતો, સત્સંગ થયો નથી. આ વાત પરમાત્માના ઘરની વાત છે, સત્સંગ થયો નથી. સત્સંગ તો તમારો થઈ ગયો છે. સત્સંગનો અર્થ થાય સત્ય વસ્તુને જાણવી, સત્ય વસ્તુનો અનુભવ કરવો અને અનુભવ કરીને જ્યાં સત્યમ રહેવું, એનું નામ સત્સંગ. સત્સંગ કહેવામાં ન આવે. દીકરી દીકરાના લગ્ન થઈ જાય પણ સંસાર સારો ચાલે, એનું નામ સંસાર, એનું નામ સત્સંગ. પણ બખાડા થાય એનું નામ સત્સંગ નહીં. બખાડા ના કરાય. સત્સંગનો અર્થ એ થાય જેમ સત્યમ રહેવું, એનું નામ સત્સંગ. સુખ કહ્યું ના જાય સત્સંગનું, અંગ આઠે શીતળતા થાય. આજે તમે વિચાર તો કરો, તમારો પ્રેમ કોઈ બખાડો નહીં, એક જ અખાડો છે. કોઈ બખાડો, આજે એક જ અખાડો બની ગયો છે. તમે જોવો તો ખરા, નિરાજ બાપુનો એક જ અખાડો. આ અખાડાની અંદર ખૂબ મોજ કરજો. અને સંતોનું જે સંત પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે, ભીડું પડી એ પણ કહી દઉં, જે તમારા જેને સદગુરુ જેને કહેવામાં આવે છે ને, એના શરીરથી તમે ભગવાન ના માનતા, પણ મારા હરતા ફરતા મારા ગુરુ છે, મારા પરમાત્મા છે, મારો પ્રગટ પરમાત્મા સંત છે, એ આજે આપણી સમક્ષ બિરાજમાન છે. હે અર્જુન, ભગવાન ગીતાને કહે છે, હે અર્જુન, હું આ દેખાવું એ કૃષ્ણ નથી, એમાં દેખાય ને એ આ સંત નથી. આ સંતને ઓળખવા માટે અનુભવ નેત્ર જુઓ, અનુભવ નેત્ર. અનુભવ નેત્ર એટલે ગુરુનું નેત્ર, અને ગુરુની દ્રષ્ટિથી તમે જોશો ને તો શું થશે ખબર છે? અરે સોમરિયાની સાથે રે સુરતા તો લેરો લેશે, સોમરિયાની સાથે રે સુરતા તો લેરો લેશે. અરે પ્રિયની ના ખાતે રે અનુભવની વાતો છે, સર્વેડી ના ગાઢે રે અનુભવની વાતો કે છે. નવી દ્રષ્ટિ નવે સૃષ્ટિ, નવી દ્રષ્ટિ
નવી દ્રષ્ટિ ગુરુ વચને અમૃત વર્ષે ગુરુ વચને અમૃત વૃષ્ટિ લોચન ખોલે રે સુરતા તો મેરો લેશે લોચન ખુલ્યું રે સુરતા તો લેરો લે લોચન ખોલ્યું રે સુરતા તો મેરો લેશે લોચન ખુલ્યું રે સુરતા તો લેરો લે ગુરુના સંગતે રે સુરતા તો મેરો લેશે ગુરુના સંગતે રે સુરતા તો લેરો લે નામના સંગતે રે સુરતા તો મેરો લેશે ગુરુના સંગતે રે સુરતા તો લેરો લે સુરતા લેરો લે ભલે ત્યારે સાચા સદગુરુ મળી જાય સમર્પણ ભાવ થઈ જાય તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા જાણો સમર્પણ ભાવ થઈ જાય અને સમર્પણ ભાવ થયા પછી તું હાલનાર કોણ છે તું હાલનાર મુદ્દો કોણ છે એ નક્કી થાય જોને તપાસી તું કોણ છે કાયાનો રાજા પોચ તત્વ તે તું નથી મન કે માયા અરે જે કહીએ તે તું નથી તું છે કોણ જે કહીએ તે તું નથી તું કોણ છે જોને તપાસી તું કોણ છે કાયાનો રાજા પોચ તત્વ તે તું નથી મન કે માયા જે કહીએ તે તું નથી આ સર્વે રહ્યું તે તારા વડે તું દ્રષ્ટા સર્વનો કહાવે માધવ રામ ખુશાલને નિજ નામ પોતે કહાવે જોને તપાસી તું કોણ છે કાયાનો રાજા હે અર્જુન આ દેખાવ એવું કશું નથી તું માયાનું વિભાજન કર પણ ત્યારે સાચા સદગુરુ મળી જાય જેને પ્યાસ લાગી જાય આતુરતાવંત ભાવ થઈ જાય ગરજવાન થઈ જાય અને હું કાંઈ નથી એવા જો આપણે ખાલી થઈ જઈએ તો તમે જ છો તમારા છે બીજું કોઈ છે જળ ચિત્તનું વિભાજન કર્યું છે નિરાત બાપુને અમે હે યોગી અલગ અનાદि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कभू ना धरु में अवतारा जय हो कभू ना धरु में अवतारा हमसे ब्रह्म से माया में सब संसारा इस बीच हम हैं सब में बीज वृक्ष विस्तारा तीन गुण से हमें त्यागी पाप गुण से न्यारा आहू स्वरूप तमारू गुरु મને તમને નક્કી કરાયું છે પણ આપણે શું થયું છે અમારા ગુજરાતની અંદર ઘણા મંદિર બને ખરા ને એટલે મંદિરને જેમ કામ ઉપર જાઓ ને એટલે અમારી ગુજરાતી ભાષામાં શું કહેવાય પાલક કહેવાય પાલક તમારે શું કહેવાય બાજુ પાલક કોને પાલક બોતતા તમે મંદિર શિખર આવે શું આવે છેલ્લું શું આવે શિખર આવે શિખર પર શું ચડે કોક ચડાવવું પડે ને ધજા શું ચડે ધજા એવા આપણા જોડે બે ધજા છે કોઈ તો કાળી ચડાવી હોય તો આપણે ચડાવી છે અને થોડી ચડાવી હોય તો સમજાય છે ને ધર્મની ચડાવી હોય તો અને અધર્મની ચડાવી હોય તો હવે ધર્મની ધજા ચડાવવા માટે આપણે આ પાલક હજુ ઘણો છૂટી ગયા છે ઘણોનો પાલક છૂટી જાય ઘણો રહ્યા છે કે ચમ ના કે આ તો અમારે તહેવાર આવો ને એટલે આજે અમારે કરવું પડે કરો ને ના પાડે એટલે ઘણોનો પાલક રહી ગયા છે અને ઘણો છૂટી ગયા છે એની બલિહારી અને નહીં છૂટ્યા એના માટે કટલા ઉભા છે એટલા માટે આજનો સુંદર યોગ છે અને આ યોગ જ્ઞાન યોગ છે અને જ્ઞાન યોગની અંદર આજે પરમહંસ પરમાત્મા પ્રગટ અમારા માટે તો કોઈ બીજું છે જ નહીં તમે જ પોતે જ છો તમારા છે બીજો કોઈ છે જ નહીં તમારા છે બીજો કોઈ છે જો ટૂંકમાં એક જ વાત એક ભાઈએ તો 10 જણા નદી નાહવા ગયા નદી નાહવા માટે ગયા અને નહીને પાછા વળ્યા એટલે મારા જેવો તો ગણવા માંડ્યો કે ઉભા રહો આપણે નાહવા માટે ગયા હતા કોઈ પાણીમાં તણાયો નથી ને એટલે 1 2 3 4 5 7 8 9 સુધી થાય 10મો ના થાય એટલે કે ઉભા રહો આપણે નાહવા માટે 10 આવ્યા હતા અને ગણતરીમાં કેટલા થઈએ છીએ 9 એક જણ જતો રહ્યો આવા મહાપુરુષ એકલા ભાઈ કેમ ઉભા છો થોડું વળી કે મહારાજ
અમે નાવા માટે 10 જણા આવ્યા હતા અને 9 જણા થઈએ છીએ. મહારાજ એમ નજર કરી કે સબ પૂરેપૂરા. અરે ગણનારો ગણતરીમાં ના આવે રે, ગણનારો ગણતરીમાં અરે ગણનારો ગણતરીમાં ના આવે રે, ગણનારો ગણતરીમાં આવે રે, રે ગણનારો રે ગણનારો કોણ રે સાહેબી, સદગુરુ મળે તો સમજાય છે રે. ગણતરી ગણાવે કે ભાઈ ઉભા રહો, તું હવે ગણેશ ને કે હવે ગણી દે ફરતી તો 1 2 3 4 5 8 9 કે ભાઈ તું બીજા ગણે છે પણ તારાથી શરૂઆત કર. તું તારાથી શરૂઆત કરતો નહીં અને બીજો ગણે છે તું ગણતરીમાં આવતો. એમાં આપણાથી જો શરૂઆત કરીએ એમાં આપણે 1 આ 2 આ 3 આ 4 એમ કરીએ છીએ. આરે આવો પણ એમ કહો કે આરે આવો પછી સારું કરો તો તમારે કોઈ અવગુણ છે. પણ આપણે બીજાને કહીએ તો હોયથી કહેતા એટલે ગણનારો ગણતરી બનાવે તે ગણનારો કોણ થાય નહીં. સદગુરુ મળે, આપણને સદગુરુ મળ્યા છે અને આપણને બધા બંધનમાંથી મુક્ત કર્યા છે. પણ હવે આપણે જાતે વળગી પડીએ છીએ. એમાં ગુરુએ બનાવ્યું નાવડું, મોય બેહાડ્યું રોગ, આ ધ્વજમાં કૂદી પડી એમાં ગુરુનો શું રોગ? ગુરુ મારા તો ભાવ તો તારવા ઉપર જ છે. ગુરુ મારા તો ભાવ તારવા ઉપર છે, ડૂબાડવા માટે નથી. એટલે ચતુરમ બાપુ હમણાં કે આત્માનો ઓળખ્યા વિના લખ 84 આત્માનો ઓળખ્યા વિના લખ 84. બોલો હવે પ્રશ્ન મારે એવું નહીં કહેતો, તમને બધાને ખબર છે પણ એવું નહીં કહેતો પરીક્ષા લઉં છું. આત્મા જેને ઓળખ્યો હોય એ અગ્નિયતર કરો. આત્મા ઓળખ્યો એને અગ્નિયતર કરો. કોઈક તો કરો, તમે કરો કરો. હવે તમે આત્માને ઓળખો તો તમે કોણ? અગ્નિયતર કરો. આત્માને ઓળખો છો ને આત્મા ઓળખવા વાળો કોણ? આત્માનો અર્થ થાય આ તમને ઓળખો એટલે મહારાજે તમે હાથ ઊંચો કરો કે મેં મને ઓળખ્યો છે. આ દેહની અંદર હું કોણ છું? આ દેહની અંદર હું કોણ છું? તમારા છે બીજું કોઈ છે નહીં. અરે તારી કાયામાં કોણ બોલે છે? તારે કાયામાં કોણ બોલે છે? તારી કાયામાં કોણ બોલે છે? તારી કાયામાં કોણ બોલે છે? બોલે છે બોલાવે છે તારી દેહુમાં કોણ બોલે છે? તારી કાયામાં કોણ બોલે છે? માયા છે ખરી કાયામાં કોણ બોલે છે? સદગુરુ તો મળ્યા. બોલે છે બાવન બહાર સદગુરુ જો મળ્યા. બોલે છે બાવન બહાર સદગુરુ જો મળ્યા. બોલો સોબાવન મારો સદગુરુ તો મળ્યા. બોલે સોબાવન મારો સદગુરુ તો મળ્યા. બોલે છે બાવન બહાર સદગુરુ જો મળ્યા. બોલે છે બાવન બહાર સદગુરુ જો મળ્યા. બોલે સોબાવન મારો સદગુરુ તો મળ્યા. બોલે સોબાવન મારો બોલે છે બાવન વાર સદગુરુ મળ્યા. બોલે છે બાવન વાર સદગુરુ જો મળ્યા. નાથો તારે સદગુરુ તો મળ્યા. નાથો તારે સદગુરુ તો
શબ્દનો દેશ ત્યાં પણ તમે શંકર હાથ કોઈ તોય મારો એ કોઈ તોય મારો ઘર કોઈ તોય મારો એનો એક દસ્તો જ કીધું. ટૂંકમાં એક જ વાત, અમારા ગુજરાતમાં તમારે તો નહીં રમાતું પણ અમારા ગુજરાતમાં ઓઠો ઓઠો બહુ રમાય છે, જેને બાજી પટ્ટો કહેવાય. હું તો તમારે નહીં રમતા પણ અમારા ગુજરાતમાં બહુ રમે ઓઠે ઓઠે. એટલે નવી બાજી લાવે તો નવી બાજી લાવે એનો પટ્ટો કેટલો હોય? નવી બાજી પટ્ટો કેટલો હોય? હા, એ રમે ત્યાં તો સર મારે ગુજરાત બી કરે તો ભાઈ રમે તો સર. પણ વાત સાચી છે, રમવા જેવું છે, રમતું ખબર પડશે પણ જમો અમે રમવાનું છે. 52 પટ્ટો અમે 53 નો કોક છે બીજું. ત્યારે 53 નો શું છે બનાવ્યું છે આ મકાનની અંદર, ફર્નિચર ની અંદર તમે ટીવી છે, ત્યાં પછી ફ્રીઝર છે, બધું ઘણું છે. ઘણા બધા દાગીના નાખ્યા છે, એમાં પાવર બધા અલગ અલગ છે. ફ્રીજ ને પંખા ને ટીવી જે બધામાં પાવર અલગ અલગ છે ને, એક જ પાવર ને એમાં આ બધા શું છે, આ બધા સમજી જવાનું. કોઈ ટીવી છે, કોઈ ટેપ છે, કોઈ પંખા છે, એવું સમજી જવાનું. અને પાવર બધો એક છે. હવે બીજી એક વાત કરું, તમારા ગામની અંદર કઈ બાઇક લઈને આવ્યા છો, બાઇક કોઈ એક કંપનીનો નહીં હોય, અલગ અલગ કંપનીનો છે. તો ગાડી લાવ્યા છો, ગાડી એ અલગ અલગ કંપનીની છે. હશે ને? સારું, તો પણ ટાયર અલગ અલગ કંપનીનો હોય ને. હવે ટાયરની અંદર જે હવા આવે ને એ હવા જે કંપનીની આવે. આપણે ટાયરમાં હવા પૂરીએ છીએ ને એ કંપનીની જે કઈ જે કંપનીની હવા હશે એની કોઈ કંપની નહીં. એમાં આપણામાં જે આ બધી જાત છે અને ઓનની બોલો છે અજાત છે, એની કોઈ જાત નથી. જોને તપાસી તું કોણ છે, ના જાણીતી જીવની સાથ ભાગી કે તારા માટે શું કર્યું. એટલા માટે 52 શબ્દનો દેહ અમે જે પરમ તત્વ છે એની કોઈ જાત નથી, કોઈ નાત નથી, કોઈ વાણી નથી, કોઈ વિકાર નથી. અને છેવટે ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન હું એવો છું, શસ્ત્ર સીધી ના શકે, અગ્નિ બાળી ના શકે, પાણી ભુજાઈ ના શકે અને પવન સૂકી ના શકે. એવો છું, હું નિત્ય છું. અને ગુરુચરણની તમે સમર્પણ કરો એ તમારું પોતાનું સ્વરૂપ તમે નક્કી કરાવો છો અને તમે એવા જ છો, તમે પણ બીજા નથી. હે અર્જુન, હું અનાદિકાળથી છું. તને તારી ખબર નથી અને મને મારી ખબર છે. એ મારી વિભૂતિથી, તું તારી વિભૂતિથી ઢંકાયેલો છે. એમાં પંચમહાભૂતથી આ શરીર ઢંકાયું છે, આત્મા ઢંકાયો છે. તમે સૂર્ય ઢંકાય વાદળથી, એમાં આત્મા ઢંકાયો આ કાયાથી. તમે કાયાનું મહારાજ એમણે વાત કરી કે ડોંગર પર ફોતરું છે, આ ફોતરું હળવું કરો તો તમે બીજા કોઈ છે. એટલા માટે આજનો યોગ સુંદર યોગ છે. આ યોગ જોઈ આનું નિહાળી મને બહુ આનંદ થયો છે. અને આવી રીતે ભાવથી હળી મળી ચતુરમ બાપુ નહીં પણ નિરાટ પરિવાર તરીકે નહીં, પરમ તત્વ પરમાત્મા પ્રગટ વિરાજમાન છે. એ રીતે મળી ભાવથી રહેજો. ભાવ છે ભગવાન છે અને પ્રેમ છે પરમાત્મા છે. બીજું આજે જે રમુબાનું આપણે નામ લીધું, રમુબા છે, અમે એમને ઉપમા નથી આપતા પણ જેમ સેમ કહેવાય છે. કહેવાકમાં જે કાઠી ભૂમિકા હતી આમાં મહારાજે બહુ સુંદર વાત કરી, સંતુરામ મહારાજે, કે આવી ભૂમિકાની અંદર આજે 30 વર્ષની વાત કરો એ જ્ઞાન પકાયું છે. અને આજ સુધી એ જ્ઞાનનો મહિમા કેટલો ફાયદો છે. આજે હું જોઈ આ નિહાળ્યો છું, પ્રત્યક્ષની વાત કરું છું એટલે મને બહુ આનંદ થયો છે. અને આવો આનંદ સદાના માટે રાખજો, રહેજો. અને દાસની ઝૂંપડીએ કોઈ દિવસે દર્શન દેજો બાપા. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.